સવારમાં વાગ્યા 7 વાગ્યા અને દેખો ફ્રેન્ડ સવારમાં તમને સૂરજ ભગવાનના દર્શન કરાવી દઉં. આ રે પકવાન અને હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. ભાઈ સવારમાં આપણે ફેમસ મહેમાન આવ્યા. અરે ફેમસ મહેમાન નહીં આવ્યા, મહેમાન આવ્યા ને એટલે ડીસાના ફેમસ આપણે નાસ્તો લેવા જઈએ. અને સવારમાં વાગ્યા 7 વાગ્યા અને અમારા અરવિંદભાઈ બેઠા હે અને આ કોમકાજ કરે છે. આ મહેમાન બેઠા હે એટલે ફટાફટ જઈએ નાસ્તો લેવા. અરવિંદને પહેલાં અહીંથી ઉપાડ લઈશું કેમ કે અરવિંદ નાસ્તો લઈને આવશે ને હું ગાડી ચલાવીશ. અને અરવિંદ હોય તો રેડી રહે એટલે અરવિંદ હેડો આ લઈ લઈએ ગાડીની ચાવી. ચલો. અને આ દેખો સવારમાં બાકા જીકી બોલાવે, તમારે અવાજ આવતો હશે. આ તો શૂટિંગ ચાલે એટલે કદાચ ઓછું બોલશે, નકા તો નહીં અરવિંદ. અને અરવિંદને ગોદડા વાળી જ મૂકવાની માથાકૂટ હતી, અરવિંદ વાળી જ નહીં મૂકતો. આ દેખો હે એટલે હવે અરવિંદ હેડો. દેખો ફ્રેન્ડ, સવારમાં તમને સૂરજ ભગવાનના દર્શન કરાવી દઉં. અને આ અમારા અરવિંદભાઈ બેઠા હે, નાયા ધોયા વગર ઉપાડ લીધા હે. હું નાયો ધોયો નહીં, ડાયરેક્ટ ઓપે જઈએ નાસ્તો લેવા કેમ કે મહેમાન આવ્યા ને એટલે ફેમસ નાસ્તો કરાવવો જરૂરી. બરાબર, કોનો નાસ્તો લેવા જઈએ ને અભિયાલ તમને બતાવીએ. કોમેન્ટ કરજો ફ્રેન્ડ. સામે છે હરિપકવાન અને હજી દાળ તૈયાર નહીં થઈ અને અમે વહેલા આવી ગયા હો કેમ કે અમારે એવું હતું કે 7:30 લગભગ એમ 7:30 પૂણા 8 થઈ જતા હશે. એટલે એટલા વાગે કેમ કે શિયાળો હોય એટલે લગભગ અંદાજો આવી જાય કે એ પ્રમાણે હશે. પણ લગભગ 10 મિનિટ દાળની બાકી છે. 10 મિનિટ પછી હવે પકવાન લઈ લઈએ. બરાબર, પછી હવે ઘરે જઈને નાસ્તો કરીએ ફર્સ્ટ ક્લાસ. ફ્રેન્ડ દેખો પકવાન આવી ગયા હે. અરવિંદ પકવાન ક્યાં હંતાડ્યા? અરે આ પકવાન અને ફર્સ્ટ ક્લાસ હરીમાંથી ફર્સ્ટ ક્લાસ. ખરેખરમાં એમ તમે એમ ડીસામાં હાઇજીન ઉપર વધારે ધ્યાન આપવું હોય ને એમ નાસ્તો બીજો એમ બેસ્ટમાં બેસ્ટ મળે ને તો હોય ખંડ. અને ખરેખરમાં દિલ ખુશ થઈ જાય. હવે આપણે ઘરે જઈએ, મહેમાનને ખવડાવીએ અને એમને કેવું લાગે ને એ જોઈએ. બરાબર, એટલે હવે જઈએ ઘરે. હેડો અરવિંદ હેડો. ફ્રેન્ડ આપણે ઘરે આવી અને એમણે નાસ્તો બીજો કરી નાખ્યો અને 12 વાગ્યા 11 અને નાસ્તો આપણે કરવાનો નહોતો એટલે આપણે ડાયરેક્ટ નાવા જતા રહેતા અને એમણે નાસ્તો કરી લીધો હતો. અને આપણે આજથી નાસ્તા બીજા બંધ કરી નાખ્યા બહારના. અને હવે મહેમાન જઈ રહ્યા છે ઘરે. ઘણું કીધું છે કે રહી જાઓ પણ મોન ખાય છે એટલે હવે જાય છે ઘરે. આ કપડાં બીજા હમટીને અને સુરેશજી તો માનતા હે નહીં, અમારે હાડું થઈને નહીં માનતા હે. એટલે હવે કોઈ વધો નહીં સુરેશજી, અમે જોઈ લઈશું તમને. અમે આવશું ને તો ફટાફટ પાછા આવતા રહીશું. બરાબર ને ફ્રેન્ડ? હા, મહેમાન બેઠા એમને તો કહી દીધું હતું. હું કહી દો તબિયલ ઘરે રહી જાત પણ હવે એ જાય એટલે હવે ઓફિસ જઈએ ઓફિસે. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે. અને ઘરે આજ તો ખરેખરમાં માથું એમ કેમ એ થતું હતું. ઊંઘ એટલી આવતી હતી ને તો પછી આપણે તો હોઈ ગયા હતા આજે. અને એડિટિંગ બીજું અભિયાલ કરવાનું. અને આ દેખો ભૂખડ બહી ગયા પહેલથી ગરમ ફૂંક મારતા એમ નહીં કે ઠંડી દે એ યાર ગરમ ઠંડી થારી વાત નહીં જોવાતી ભૂખ લાગે છે. સાચું કે અને આજે ભાઈ બનાવી છે 2 મિનિટ વાળી મેગી. કેમ મેગી બનાવી? ઈચ્છા થઈ કે પછી એમ કે ખાવાના બનાવવો પડે એટલે? અચ્છા તો રેડી.
પણ ભાઈ આ અરવિંદની મેગી પડી, અરવિંદ હજી આવ્યો નહીં અને અમારા મહેમાન જતા રહ્યા ઘરે. કીધું હતું પણ એમને ઘરે કામકાજ હતું અને અમારા ચિરાગજી આવ્યા હતા, પણ ચિરાગજી આવ્યા હતા ને એટલે મને ખરેખરમાં એટલી ઊંઘ આવતી હતી ને અતિશય, એટલે એમને ઘરે લઈને આવ્યો એટલે હું સુઈ ગયો હતો. પછી એમને ઘરે મૂક્યા અને ત્યારે ખબર નહીં ખબર શું થઈ ગયું હતું આજ તો. એટલે અને પાછું આજે હું જમવા ગયો હતો ને જલારામ, તો એ તો પૂરી બટેકાનું શાક હતું, મજા આવી ગઈ હતી. એટલે ઊંઘ વધારે આવી હતી પાછી. અને આ તો પકવાન ખાઈ લીધું હતું ને એટલે આ એક પકવાનમાં તો પતી જાય. હવે મેગી ખાઈ લઈએ, પછી અરવિંદ આવે અને અમે પછી ચૂલા ઉપર તો આજ બેવાના નહીં, બેસો એડિટિંગ કરવાની, એટલે થોડી વાર બેસું. ઠંડી થવા દે, પતી જશે. તો ફ્રેન્ડ દેખો આપણે બે જબલા લાવી દીધા હે. એક જગ્યાથી હવે જમવાનું આવ્યું છે અને એક આપણે આ લાયા હો દેખો ચવાણું, કેમ કે મને ખૂબ ભાવે છે ચવાણું. અને સવારમાં નાસ્તા કર્યા વગર ચક્કર આવે તો એટલે હે ને આપણે ચવાણું લાવી દીધું. મને ચવાણું ચા પીવાની ખૂબ મજા આવે. અને આજે મેગી હતી ને એટલે સેટ ના થયું, એટલે હું ફર્સ્ટ ક્લાસ દેખો રોટલી શાક લઈને આવ્યો. રોટલી લઈ અને શાક લાવ્યું મસ્ત. હા જોરદાર. એટલે હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. ફ્રેન્ડ આજનો વિડીયો પણ આજનો વ્લોગ પણ દરિયા એન્ડ કરશે, બરાબર? એમ શું બોલારો તમે કીધેલો તો કાપો ના ચાલશે. તો ફાઇનલી ફ્રેન્ડ આજનો બ્લોગમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.